સુરત શહેર પોલીસ ઝોન 1 દ્વારા નવા કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। સુરત શહેરના સીમાડા નાકા વિસ્તારમાં આવેલ આશાદીપ વિદ્યાલય ખાતે ઝોન 1 દ્વારા નવા કાયદા અંગે જાગૃતિ, મહિલા અને બાળકોને લગતા કાયદા અને સાયબર ફ્રોડ વિશે સુરત શહેરના નાગરિકોને પોલીસે જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો, વાલીઓ તેમજ ઝોન 1 વિસ્તારના નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા। સાથે સુરત શહેર આઈપીએસ વામાંગ જામીર સાહેબ તેમજ ઝોન 1 ડીસીપી ભક્તિભાઈ ડાભી સાહેબ, એસીપી વીઆર પટેલ સાહેબ તેમજ ઝોન 1 વિસ્તારમાં આવેલા પુણા, સરથાણા, કાપોદ્રા, સારોલી, વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કર્મચારીઓ દ્વારા સુરત શહેરની જનતાને નવા કાયદાની સમજણ આપીને લોકોને ડર સામે કઈ રીતે લડત આપવી તેની જાણકારી આપવામાં આવી હતી। સાથે જ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વિશે માહિતી પણ આપવામાં આવી હતી। આજે ડીસીપી ઝોન 1ના જે કાર્યક્ષેત્રના રહેતા બહેનો અને મહિલાઓ અને બાળકો માટે જે નવા ક્રિમિનલ લોસમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલ છે, આના વિસ્તૃત જાણકારી આપવા માટે એક સેમિનાર આ કોલેજમાં રાખવામાં આવેલ છે અને અત્યારે આ જે સેમિનાર ચાલુ છે, સેમિનાર 2 કલાક માટે રહે છે અને જે પોલીસના ઇન્વેસ્ટિગેશન કઈ રીતે નિષ્પક્ષ રીતે થવાનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ફરિયાદી અને ભોગ બનનાર માટે અલગ અલગ સુવિધાઓ ઊભા કરવામાં આવેલ છે અને કેવી રીતે એવો સમયસર જે તમામ પ્રોસિડિંગ્સ પૂરો થાય આ પ્રકારની જે જોગવાઈ કરવામાં આવેલ છે, આના વિષયો પર બધા જાણકારી આપવામાં આવશે અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે ટ્રેનિંગ લીધેલા જે રિસોર્સ પર્સન છે, પીઆઈ અને ડીવાયએસપી રેન્કના જે ઓફિસર છે, આના માધ્યમથી આ ટ્રેનિંગ આપવામાં આવશે। થેન્ક યુ। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।